નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમગ્ર ગુજરાતમાં આરોગ્યની સુવિધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણને કેન્દ્ર કક્ષાએથી નેશનલ ક્વોલિટી ઇન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટમાં 100માંથી 94 માર્ક્સ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. દેશના પ્રત્યેક નાગરિક, ખાસ કરીને છેવાડાના માનવીને પણ પોતાના ઘરની નજીક ગુણવત્તાસભર, આવશ્યક અને વ્યાપક આરોગ્ય સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવા અને સૌનું આરોગ્ય અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા ઉમદા ઉદ્દેશ્ય સિદ્ધ થાય તે માટે સર્વગ્રાહી પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનાવવા જે અગાઉ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે જાણીતું હતું, તેને સરકારશ્રી દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર તરીકે વિકસાવેલ છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. ત્યારે મહીસાગર જિલ્લો છેવાડાનો એક પણ માનવી આરોગ્યની સુવિધાથી વંચિત ના રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત છે. ત્યારે મહીસાગર જિલ્લા માટે ગૌરવની વાત છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણને સમગ્ર ગુજરાતમાં કેન્દ્ર કક્ષાએથી નેશનલ ક્વોલિટી ઇન્સ્યોરન્સનું સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણના તમામ ટીમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આગામી સમયમાં ટીમ મહીસાગર દ્વારા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ પ્રકારની ઉત્તમ કામગીરી થાય તે માટે સૂચનાઓ આપી છેવાડાનો એક પણ માનવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત ના રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર પ્રયત્નશીલ છે. સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થતાં મેડિકલ ઓફિસર માલવણ ડૉક્ટર નિલય આર કસબાતીને જણાવ્યું હતું કે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 24 ગામના 23,000થી વધુ લોકોને આરોગ્યની સેવા પૂરી કરવામાં આવે છે. મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા તાલુકાના માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કેન્દ્ર કક્ષાએથી નેશનલ ક્વોલિટી ઇન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટ મળ્યું, જેમાં કેન્દ્ર કક્ષાએથી આવેલ ટીમ તરફથી 100માંથી 94 માર્ક્સ સાથે ગુજરાતમાં માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષામાંથી આવેલ ટીમ દ્વારા ઓપીડી, આઈપીડી, લેબર રૂમ, લેબોરેટરી, નેશનલ હેલ્થ પ્રોગ્રામ, જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં તપાસ કરવામાં આવી હતી અને 90થી વધારે માર્ક્સ આપવામાં આવ્યા હતા. આ એસેસમેન્ટ દરમિયાન સેવાની જોગવાઈ, દર્દીના અધિકારો, ઇનપુટ, સહાયક સેવા, ક્લિનિકલ સંભાળ, ચેપ નિવારણ, ગુણવત્તાની વ્યવસ્થા, આઉટપુટ વગેરેની ચકાસણી કરવામાં આવેલ હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે માલવણ આરોગ્ય કેન્દ્રની ઉત્કૃષ્ટ કામગીરી એવોર્ડ 2016-2017, ઉત્કૃષ્ટ કામગીરી એવોર્ડ 2017-2018, મેગા રક્તદાન કેમ્પ આયોજક એવોર્ડ 2018, બેસ્ટ મેડિકલ ઓફિસર એવોર્ડ 2018-19, પબ્લિક હેલ્થ મેનેજમેન્ટ નવી દિલ્હી 2020, કાયાકલ્પ એવોર્ડ 2021, કોરોના અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી એવોર્ડ 2022, મેગા રક્તદાન કેમ્પ આયોજક એવોર્ડ 2022 પ્રાપ્ત થયા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણ ખાતે સારવાર લઈ રહેલ વણકર વિપુલ કુમાર જણાવે છે કે હું અને મારો પરિવાર ઘણા સમયથી આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઈ રહ્યા છીએ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો તે અમારા માટે ગૌરવની વાત છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાથી લઈ અત્યાર સુધી આરોગ્યની સુવિધામાં ઉત્તમ કામગીરી કરી છે. વિસ્તારના પડે પરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.